અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર બાવડામાં વરસાદથી હાલાકી સર્જાઈ। ઢેઢાર ગામમાં TV13 ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં જળ કર્ફ્યુની સ્થિતિ જોવા મળી। ઢેઢાર ગામમાં 5000 કરતાં પણ વધારે લોકો રહે છે। ગ્રામજનો નર્ક સમાન જિંદગી જીવવા માટે મજબૂર બન્યા છે। રોજિંદા જનજીવન પણ આ વરસાદી પાણીના કારણે ખોરવાયું છે। લોકોની ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ છે। આંગણવાડી અને ગ્રામ પંચાયત પણ પાણીમાં ગરકાવ થતાં ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। એક નજરે જોતા આ નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। તંત્રને અનેક લેખિત, મૌખિક અને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી છતાં પરિણામ શૂન્ય મળતા ગ્રામજનોમાં રોષ ફેલાયો। રાજ્યમાં વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદની પરિસ્થિતિ જે છે તે વિકટ બની હતી। જે પણ જગ્યા પર મુશળધાર વરસાદ વરસ્યો હતો ત્યાં ભયજનક સ્થિતિમાં વરસાદ જે છે તે જોવા મળ્યો હતો। ત્યારબાદના હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે હાલ બાવડાના ઢેઢાર ગામમાં અત્યારે પહોંચી છે TV13ની ટીમ અને આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે હાલ ગામના લોકો જે છે તે નર્ક જેવી સ્થિતિમાં જીવતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે। ભારે વરસાદ વરસ્યો હતો અને તમામ લોકોના ઘરમાં જે છે તે અત્યારે હાલ પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે તે જોવા મળી રહી છે। ત્યારે ઘરના માલિક અત્યારે આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું, જાણીશું। બેન, કેવી પરિસ્થિતિમાં હાલ જીવો છો ને વરસાદ બાદની પરિસ્થિતિ શું? બહુ પરિસ્થિતિ બાબા, જો અમારા ઢોર શું ખાય, અમે શું ખાવે, મારા છોકરા શું ખાય, નિહાર નહીં જતા, ચા મેલવાના, ચા જવાનું, આ કોકના ઘરમાં રહેવા જવી છીએ તો અમારી પરિસ્થિતિ તમે જુઓ, આ પાણી તો જુઓ તમે, શું કરવાનું અમારે તમને પાણીમાં? બેન, ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં જો તંત્રમાંથી કોઈ જોવા આવ્યું હોય કે તમને કોઈ કહેવા આવ્યું હોય અને કંઈ નિકાલ કરવા માટે કોઈ આવ્યું ખરું ત્યાં સુધી? ના ના, તમે તો આવ્યા, બીજું કોઈ આવ્યું નહીં। કોઈ ગામના, આ બચારા ગામના ચાવી રીતે આવે લો તમે કહો? આ ટ્રેક્ટર લઈ લઈને જાય છે, ડીઝલ મોંઘા બચારા ઓલું કરે ને અમારે તો સાધન નહીં, કોઈ નહીં, શું કરવાનું? બિલકુલ બેન, જ્યારે અહીંના લોકો જે વોટ માંગવા આવતા હોય છે ત્યારે પરિસ્થિતિ અલગ હોય છે। અત્યારે હાલ હવે કોઈ આવ્યું છે એવું લાગે? કોઈ નહીં, થાણે તો ડોટા આવે, પ્યાણ આવ્યા હશે પણ એ જોઈને જતા રહ્યા છે। પાણીના ધકે કેવી રીતે આવે બચારા? અમે શું કરવી? આ ડોસીને ચાલે જવાની, અમે જતા રવી પણ આ ડોસીને મેલીને અમે જતા રવી તો ઢોલ અમારા જોવાનું નહીં બધું। બિલકુલ બેન, અને તંત્ર જોડે હવે શું કહેવા માંગશો? કેવી વ્યવસ્થા હોવી જોઈએ તમારે ત્યાં આ વિસ્તારની અંદર? બહુ સારી વ્યવસ્થા, પણ આવી વ્યવસ્થા ભાઈ અમે પાણીમાં હોવી છીએ, સારી વ્યવસ્થા જોઈ, આવી વ્યવસ્થા હોય, પાણીની વ્યવસ્થા હોય। આ પાણીમાં હોવાનું, પાણીમાં ખાવાનું, હરવાનું, ફરવાનું, શું કરવાનું? ગટર લેને નહીં, કશું નહીં। એટલે કે પાયાની સુવિધાઓનો આ ગામમાં અભાવ જોવા મળી રહ્યો છે। ફક્ત નેતાઓને જ્યારે વોટ લેવાના હોય ત્યારે આ જગ્યા પર આવે છે, પરંતુ ત્યારબાદની શું સ્થિતિ જે છે તે જોવા માટે હજુ સુધી તંત્રમાંથી કોઈ નથી આવ્યું। અને હવે ગ્રામજનો અપીલ કરી રહ્યા છે કે તંત્રમાંથી કોઈ આવે અને વહેલી તકે આ જે મુશ્કેલીમાં જે લોકો મુકાયા છે તેમાંથી તે લોકોને બહાર કાઢવામાં આવે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે અભિષેક સિવાગેલા, TV13 ગુજરાતી, અમદાવાદ।